હવે આગળ વાત કરીએ તો આમોદમાં ગૌરી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ગૌરી વ્રત એ હિન્દુ ધર્મમાં મહત્વનું વ્રત છે, જે વ્રત ભગવાન શિવના પત્ની માતા ગૌરી પાર્વતીને સમર્પિત છે। ગૌરી વ્રત એ અષાઢી મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે, જે 5 દિવસ સુધી ચાલે છે, જેમાં યુવતીઓ સારો પતિ મળે અને લગ્ન જીવન સુખમય બને તે આશા સાથે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 5 દિવસ સુધી ઉજવણી કરે છે। યુવતીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે। વ્રત દરમિયાન કડક ઉપવાસ, ચાલનનું પાલન, ભજન, પૂજન અને માતા ગૌરીની આરાધના કરે છે। બાગ બગીચાઓ તેમજ રોડ ફરવા જઈ આનંદ અનુભવે છે। વ્રતના 5મા દિવસે વ્રત સમાપન થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે। આ વ્રત સાદગી, સોચ અને ભક્તિનું પ્રત્યક્ષ છે અને યુવતીઓ આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે। આ 5 દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ ઝવેરા પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈને એની પૂજા કરે છે, તેમજ ગરબે રમે છે, તેમજ પોતાના જવારા સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરે છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।